હેલો ફ્રેન્ડ્સ, તો આઈ થિંક 4-5 વર્ષ પછી હવે જેમ લાઇસન્સ કરાવવાનો ટાઈમ આવી ગયો છે. તો હું જાઉં છું લાઇસન્સની ફર્સ્ટ પ્રોસેસ માટે. આપણે એક ડોક્યુમેન્ટ્સની જરૂર પડે, એને કહેવાય સમલે તમારા પોલિશ. ખબર આઈ એમ નોટ શ્યોર કે પ્રોનાઉન્સિએશન કરેક્ટ છે કે નહીં, કેમ કે અમુક વખત હાર્ડ થઈ જાય બોલવાનું. તો હું તો તમાલે જ કહું છું, પછી તમે રીતે જોઈ લેજો અને શું કહેવાય છે, બરાબર. તો હું ઘરેથી નીકળ્યો છું ને હવે જઉં છું ઓફિસે. હવે એક શોર્ટ ઇન્ફો તમને આપી દઉં કે દરેક ડિસ્ટ્રિક્ટની અલગ અલગ ઓફિસ હોય છે. તમારે આ જો ડોક્યુમેન્ટ્સ કરાવવું હોય તો અલગ અલગ ડિસ્ટ્રિક્ટની અલગ અલગ ઓફિસ હોય. ફોર એક્ઝામ્પલ, તમે મોકોતોમાં રહો છો, સ્પેશિયલી વોર્સોમાં, તો મોકોતોમાં ઓફિસ હશે. તમે અહોતામાં રહો છો તો અહોતામાં ઓફિસ હશે. પછી તમે ઉર્સુસમાં રહો છો તો ઉર્સુસની દરેક ડિસ્ટ્રિક્ટની ઓફિસ છે. તો આવું જે તમારે ડોક્યુમેન્ટ્સ બનાવવું છે તો તમે ત્યાં જઈને ડોક્યુમેન્ટ્સની શું રિક્વાયરમેન્ટ છે બધું હું તમને આગળ કહીશ. પણ કયું ફોર્મ ભરવાનું છે, કેમનું ભરવાનું છે, શું ભરવાનું છે એ આપણે આગળ જોઈશું. ઓકે, તો ચલો ત્યારે જઈએ છીએ દમાના માટે. બાય. તો ઓલરેડી હું અહીંયા પહોંચી ગયો છું આ ઓફિસે. જે જગ્યાએ આપણે જે ડોક્યુમેન્ટ્સ બનાવવાનું છે તમને બતાવી દઉં જરા. આવી ઓફિસ ઓઝોન ઝિલની છે, ઉર્સુસ. હું ઉર્સુસ રહું છું એટલે મારે આ ઓફિસમાં આવવાનું ડોક્યુમેન્ટ્સ બનાવવા માટે. તો હવે હું અંદર જઈશ, ડોક્યુમેન્ટ્સ ફિલ કરીશ. આઈ થિંક અંદર તો અલાઉડ નહીં, બટ હું ફોટો પાડી લઈશ કે જેથી કરીને હું તમને બતાવી શકું, બરાબર. તો ચલો મળીએ હવે પછી. હાય, સો આવું છે જમાલ દમાણિયાનું. તો આ બધી ડિટેલ ભરી દેવાની અને ડિટેલ તમારે ટોકન લઈ લેવાનું. ટોકન લઈને પછી આપી દેવાનું, એટલે તમને જમાલ દમાણિયા આપી દે.